નમસ્કાર, વેધર એનાલિસિસમાં આપનું સ્વાગત છે। રાજ્યની અંદર અતિ ભારે વરસાદની, અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। મેઘતાંડવની આગાહી કરવામાં આવી છે અને 10 ઇંચ જેટલો વરસાદ પડે એવી પણ આગાહી છે। હવામાન વિભાગ શું કહી રહ્યું છે અને વિંડી શું કહી રહ્યું છે જાણવાનો પ્રયાસ કરીશું। અંબાજીથી ઉમરગામ સુધી આજે એલર્ટ આપવામાં આવ્યું છે। વરસાદ ઉત્તર ગુજરાતમાં પણ એટલો પડ્યો છે। વર્ષો પછી ત્યાં તબાહીના દ્રશ્યો જોવા મળ્યા છે। જૂનાગઢ વિસ્તારની અંદર પણ એટલો વરસાદ પડ્યો છે। માળિયાહાટીના હોય, જૂનાગઢ હોય, અમરેલી હોય, બધા જ વિસ્તારોમાં વરસાદ ધમધોકાર પડ્યો છે અને હજુ 1લી તારીખ સુધી આ જ પ્રકારના દ્રશ્યો છે ગુજરાતની અંદર જોવા મળવાના છે। ખાસ કચ્છ, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતની અંદર અને ઉત્તર ગુજરાતની અંદર ભારે વરસાદ પડશે એવી આગાહી હવામાન નિષ્ણાંતો દ્વારા પણ કરવામાં આવી રહી છે। હવામાન વિભાગ અને વિંડી શું કહી રહ્યું છે એ જોઈ લઈએ। અત્યારે તમે જે જોઈ રહ્યા છો એ પ્રમાણે કચ્છની અંદર કચ્છ ઉપર છે ભારે વરસાદ છે પડવાની શક્યતા અત્યારે વિંડીમાં દેખાઈ રહી છે। ઓલ ઓવર કચ્છમાં ભારે વરસાદ પડે। કરાચી આસપાસના વિસ્તારોથી લઈ અને કચ્છ સુધીના તમામ વિસ્તારોમાં ભારે વરસાદ પડે એવી શક્યતા। રાપર અને ખાસ લખપત આસપાસના જે વિસ્તારો છે, ખાવડાથી ઉપરનો જે વિસ્તાર છે, બધી જ જગ્યાઓ પર અત્યંત ભારે વરસાદ પડે એવી શક્યતા છે। આ સિવાય નલિયા, માંડવી છે, ગાંધીધામ છે, ભડલી છે, આ બધા જ વિસ્તારોમાં ભારે વરસાદ પડશે। મોરબી આસપાસના વિસ્તારોમાં પણ ભારે વરસાદની શક્યતા। દેવભૂમિ, દ્વારકા, સલાયા, ભાણવડ, પોરબંદરના વિસ્તારોમાં પણ ભારે વરસાદની શક્યતા। જૂનાગઢ, ગીર સોમનાથ, વેરાવળ, મહુવામાં પણ ભારે વરસાદ દેખાડી રહ્યા છે। ભાવનગર, અલંગ આસપાસના વિસ્તારો વચ્ચેનો જે વિસ્તાર છે એમાં અત્યારે 8 વાગ્યા પ્રમાણે રાજકોટ, ગોંડલ, જસદણ, ચોટીલા, બોટાદ, અમરેલી ત્યાં પણ વરસાદ છે, પણ ત્યાં એટલી તીવ્રતા અત્યારે આ સમયે નથી દેખાડી રહ્યા। આ સિવાય અમદાવાદ, ધોળકા, નડિયાદ, ખંભાત, સુરેન્દ્રનગરમાં પણ વરસાદ। એ સિવાય વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત છે ત્યાં પણ ભારે વરસાદની હજુ શક્યતા છે। ત્યાં અતિ ભારે વરસાદ પડે એવી શક્યતા વિંડી દેખાડી રહ્યું છે। આ સિવાય બારડોલી, નવસારી, વ્યારા, બિલીમોરા, વાંસદા, વલસાડ એ બધા જ વિસ્તારોમાં, વાપીમાં એ બધા જ વિસ્તારોમાં પણ ભારે વરસાદ પડે એવી શક્યતા છે। હેવી ટુ વેરી હેવી રેન, એક્સ્ટ્રીમલી હેવી રેન આવી આગાહી હવામાન વિભાગે પણ કરી છે, એટલે એ પ્રમાણે અત્યંત ભારે વરસાદ પડવાની શક્યતા છે। મધ્યપ્રદેશ આસપાસના જે વિસ્તારો છે ત્યાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે, જેના કારણે જે પવનો આવી રહ્યા છે એને ગતિ અને ભેજ અને બધું જ એ પૂરું પાડી રહ્યું છે, જેના કારણે ગુજરાતની અંદર વરસાદ છે એ પડી રહ્યો છે। આ તરફ હૈદરાબાદ આસપાસના વિસ્તારોમાં પણ ભારે વરસાદ છે એ વરસી રહ્યો છે અને ગુજરાતમાં પણ ઓલ ઓવર હવે જે વરસાદો પડવાના છે, સાર્વત્રિક વરસાદ પડવાના છે એવી આગાહી પણ કરવામાં આવી છે। આગળના દિવસોની પરિસ્થિતિ વિંડીમાં શું દેખાડી રહ્યા છે એ પણ જોઈ લઈએ। કચ્છ, ખાવડા આસપાસના જે વિસ્તારો છે ત્યાં અતિ ભારે વરસાદની શક્યતા અને પછી જૂનાગઢ આસપાસના વિસ્તારો, પોરબંદર આસપાસના વિસ્તારોમાં પણ ભારે વરસાદ પડે એ શક્યતા। પોરબંદર, ભાણવડ ત્યાં અતિ ભારે વરસાદ પડશે એવી શક્યતા। ચોટીલા, રાજકોટ આસપાસના વિસ્તારો, મોરબી, રાપર છે, ગાંધીધામ છે, એ બધા જ વિસ્તારો, સુરેન્દ્રનગર, બોટાદમાં પણ ભારે વરસાદની શક્યતા આજે 4 વાગ્યા આસપાસ વિંડીની અંદર દેખાડી રહ્યા છે। સિવાય અમદાવાદ, હિંમતનગર, ખેડબ્રહ્મા, સાબરકાંઠા એ બધા જ વિસ્તારોમાં, બનાસકાંઠામાં, થરાદમાં, સાંચોરમાં, પાલનપુરમાં, મહેસાણામાં, રાધનપુરમાં, વિરમગામ, ધોળકા, નડિયાદ, વડોદરા, આમોદ, ભરૂચ, રાજપીપળા એ બધા જ વિસ્તારોમાં, સુરતમાં, વલસાડમાં, દમણ, દાદરા, નગર હવેલી અને છેક નીચે મહારાષ્ટ્ર સુધી, કલ્યાણ, ડોંબિવલી, મુંબઈ એ બધા જ વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે। આપણે ત્યાં ગુજરાતમાં પણ આજથી 3 દિવસ છે બહુ જ ભારે રહેવાના છે। 27, 28 અને 29 આજે અષાઢી બીજ પણ છે, એટલે બીજના શુકન પણ સાચવશે। એની સાથે સાથે મેઘરાજા જે રીતે તમે જોઈ રહ્યા છો એ સિસ્ટમ જેમ આગળ વધશે એમ તાંડવ મચાવશે, મેઘ તાંડવ મચાવશે એ પ્રકારનો વરસાદ આવતીકાલે જામનગર, સલાયા અને ભાણવડ, પોરબંદરના વિસ્તારો તમે જોઈ રહ્યા છો, મોરબી આસપાસના વિસ્તારો છે ત્યાં અતિ ભારે વરસાદની શક્યતા એકદમ રેડ કલર થઈ ગયો છે, એટલે અત્યંત ભારે વરસાદની ત્યાં શક્યતા। નલિયા આસપાસના વિસ્તારોમાં, માંડવી, ગાંધીધામ આસપાસના વિસ્તારો એટલે કચ્છનો જે દક્ષિણ ભાગ છે ત્યાં પણ ભારે વરસાદ પડે એવી શક્યતા। દ્વારકા, પોરબંદર, ભાણવડ એ બધા જ વિસ્તારોમાં પણ અત્યંત ભારે વરસાદની શક્યતા આવતીકાલે વિંડીમાં વર્તાઈ રહી છે। એ સિવાય આગળ
રાજકોટ આસપાસના વિસ્તારોમાં પણ, ગાંધીધામ, જામનગર, સલાયા આસપાસના વિસ્તારોમાં પણ ભારે વરસાદની શક્યતા છે. સાયક્લોનિક સર્ક્યુલેશન જેમ આગળ વધી રહ્યું છે એમ એ વિસ્તારોની અંદર પરિવર્તન આવી રહ્યું છે. આ સિવાય ઓલમોસ્ટ ગુજરાતની અંદર 2 થી 3 દિવસ સુધી ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. મોટાભાગના વિસ્તારોની અંદર 3 થી 4 ઇંચ વરસાદ, અને જ્યાં અતિ ભારે વરસાદ પડવાનો છે એ વિસ્તારોમાં 8 થી 10 ઇંચ જેટલો વરસાદ પડે એવી પણ શક્યતા છે. 29 તારીખ આસપાસ પણ રાજ્યમાં સૌરાષ્ટ્રની અંદર દ્વારકા, પોરબંદર, ભાણવડ, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ એ બધા વિસ્તારો, અમરેલી, ભાવનગર એ બધા જ વિસ્તારોમાં વરસાદ છે. 29 તારીખે આ જે વિસ્તાર છે ત્યાં ઓછા વરસાદની શક્યતા છે. એ સિવાય પાલનપુર, ઉત્તર ગુજરાતનો જે વિસ્તાર છે, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા એ બધા વિસ્તારોમાં વરસાદની શક્યતા વર્તાઈ રહી છે. હવામાન વિભાગ શું આગાહી કરી રહ્યું છે, હવામાન વિભાગે આજે કયા જિલ્લાઓમાં કેવા પ્રકારનું એલર્ટ આપ્યું છે એના વિશે પણ વાત કરી લઈએ. જે અતિ ભારે વરસાદ પડવાના છે એ અતિ ભારે વરસાદની શક્યતા છે કચ્છ, સૌરાષ્ટ્રમાં મોટાભાગે વધારે છે. એ વિસ્તારોએ વધારે સાવચેત રહેવાનું છે, કેમ કે આગામી 3 દિવસ ત્યાં સૌથી વધારે વરસાદ પડવાની શક્યતા છે. હવામાન વિભાગનું આ પૂર્વાનુમાન 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય અને સિવાય 50 થી 60 કિલોમીટરની ઝડપે ઝટકાના પવનોનો અનુભવ થાય એ પ્રકારનું પૂર્વાનુમાન. અને છેક 2જી તારીખ સુધી ગુજરાતની અંદર વરસાદ રહેવાનો છે, સાર્વત્રિક વરસાદ રહેવાનો છે એ આગાહી હવામાન વિભાગની છે. 27 તારીખે મેઘગર્જના સાથે વરસાદ, એટલે આજના દિવસે ઓલ ઓવર ગુજરાતમાં મેઘગર્જના સાથે ગાજવીજ સાથે વરસાદ પડે એવી શક્યતા. 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. 29 તારીખ અને 30 તારીખ સુધી ગાજવીજ સાથે વરસાદની આગાહી છે. ઓલ ઓવર ગુજરાતની અંદર વરસાદની વાત કરીએ, આજે અલર્ટ આપવામાં આવ્યું છે. આજનું અલર્ટ છે કચ્છ, બનાસકાંઠા અને પાટણ માટે, સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગર માટે. ત્યાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. અતિ ભારે વરસાદ એ વિસ્તારમાં પડે એવી શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. એટલે ત્યાં એ વિસ્તારોમાં સાવચેત રહેવાનું છે. બનાસકાંઠા છે, પાટણ છે, કચ્છ છે, આ સિવાય સાબરકાંઠા છે, અરવલ્લી છે, મહીસાગર છે, બધા જ વિસ્તારોમાં અતિ ભારે વરસાદ પડશે. એની સાથે રાજકોટમાં અને જૂનાગઢમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. એટલે ત્યાં પણ અતિ ભારે વરસાદ પડશે. એની સાથે સૌરાષ્ટ્રમાં મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલી, ભાવનગર, જામનગર, દેવભૂમિ, દ્વારકા, પોરબંદર, ગીર સોમનાથ અને દીવ, આ જે પટ્ટો છે જામનગર, દેવભૂમિ, દ્વારકા, પોરબંદર વાળો, એ વિસ્તારમાં ખાસ અત્યંત ભારે વરસાદ પડે એવી શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. એની સાથે સાથે મહેસાણા, ગાંધીનગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી અને ડાંગમાં પણ આજના દિવસે ભારે વરસાદ પડશે એવી શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. એટલે બધા જિલ્લાઓમાં અલર્ટ રહેવાનું છે. અમદાવાદ, ખેડા, આણંદ, વડોદરા અને ભરૂચમાં પણ વરસાદ પડશે. એની તીવ્રતા છે એ ઓછી હશે. 28 તારીખ માટે કચ્છ, બનાસકાંઠા, પાટણ, મોરબી, જામનગર અને દેવભૂમિ, દ્વારકા, આ જે વિસ્તાર છે આખો એને અતિ ભારે એટલે ઓરેન્જ એલર્ટમાં જાહેર કરવામાં આવ્યો છે, જ્યાં અતિ ભારે વરસાદ પડશે. સિવાય સાબરકાંઠા, મહેસાણા અને સૌરાષ્ટ્રના બાકીના જે જિલ્લાઓ છે બધા જિલ્લાઓમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની શક્યતા. 29 તારીખે કચ્છ યલો એલર્ટમાં છે. સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર યલો એલર્ટમાં છે. દક્ષિણ ગુજરાતની વાત કરીએ, છોટાઉદેપુર, નર્મદા, તાપી અને ડાંગ યલો એલર્ટમાં છે. અને નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં અતિ ભારે વરસાદની શક્યતા છે. 30 તારીખે છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ યલો એલર્ટમાં છે. સૌરાષ્ટ્રમાં ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને નવસારી, વલસાડમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યો છે. બાકી ઓલ ઓવર આખા ગુજરાતમાં વરસાદની શક્યતા છે. 1લી તારીખ અને 2જી તારીખ સુધી. 2જી તારીખે ફરી વરસાદનું જોર છે એ વધશે. કચ્છમાં યલો એલર્ટ, બનાસકાંઠા, પાટણથી લઈ અને પંચમહાલ સુધી યલો એલર્ટ, મહીસાગર, દાહોદ અને છોટાઉદેપુર આ 3 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. એટલે ત્યાં અતિભારે વરસાદની શક્યતા. અને સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગરમાં ભારે વરસાદની શક્યતા. દક્ષિણમાં નર્મદાથી લઈને વલસાડ સુધી ભારે વરસાદની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત
વ્યક્ત કરી છે. જે જિલ્લાઓને એલર્ટ પર મૂકવામાં આવ્યા છે એ જિલ્લાઓને સાવચેત રહેવાની જરૂર છે. ખાસ કચ્છ, જામનગર, દેવભૂમિ, દ્વારકા અને પોરબંદરના વિસ્તારો છે ત્યાં અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 8 થી 10 ઇંચ જેટલા વરસાદો એ વિસ્તારની અંદર પડશે આગામી 3 દિવસની અંદર, એ આગાહી છે. એટલે જિલ્લાઓમાં સાવચેત રહેવાની અતિ આવશ્યકતા છે. જે પણ અપડેટ્સ હવામાન વિભાગ આપતું રહેશે સતત તમારા સુધી પહોંચાડતા રહીશું. તમે અમારા સુધી એ પહોંચાડતા રહો તમારા ગામ, જિલ્લા, વિસ્તારમાં કેવો માહોલ છે. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. નમસ્કાર.